છોટાઉદેપુર નગર તથા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદીમાં વર્ષોથી થતા રેતી ખનનને કારણે નદીમાં હવે માત્ર પથ્થર અને કાંકરા રહી ગયા છે. આવનાર દિવસોમાં રેતી જોવા પણ નહીં મળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. રેતી માફિયાઓ દ્વારા જ્યાં લીઝ આવેલ નથી ત્યાં પણ ગેરકાયદેસર રેતીનું આડેધડ ખોદકામ કરતા ઓરસંગ નદીની રોનક જતી રહી છે અને ઓરસંગ નદીના દર વર્ષે પાણીના સ્તર ઉતરતા જાય છે. રેતી માફિયાઓ ઓરસંગનું સ્વરૂપ બદલી કાઢ્યું જ્યારે તંત્ર જોતું રહ્યું છે. બેફામ ગેરકાયદેસર રેતી ખનનના કારણે કિનારા વિસ્તારમાં પાણીના સ્તર ઘટી ગયા છે, જ્યારે પ્રજાને તરસ્યા રહેવાનો વારો આવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. નદીમાંથી રેતી ખલાસ થઈ ગઈ છતાં હજુ સુધી તંત્ર કંઈ કરી શકતું નથી તેવા પણ આક્ષેપો ઉઠી રહ્યા છે. અભિપ્રાય ન્યૂઝ, છોટાઉદેપુર. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.